સુરત સહિત જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા 50 જેટલા કર્મચારીઓને તો સાથે ગુજરાતમાંથી 1500 જેટલા કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ કરાયો હતો। સુરત સહિત જિલ્લા પંચાયત વિભાગમાં ફરજ બજાવતા કુલ 50 થી વધુ લોકોને છૂટા કરાયા હોય સાથે સમગ્ર ગુજરાતમાંથી કુલ 1500 થી વધુ લોકોને છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે। આ તમામ કર્મચારીઓ 12 થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જિલ્લાના પંચાયતમાં ફરજ બજાવે છે। અમારે છૂટા કરતા ક્યાં જઈશું, તેમને કોણ નોકરી આપશે તેવા સવાલો કર્યા। 2 વર્ષનું ઇન્ક્યુમેન્ટ બાકી છે। હજી તો ગત 20 જાન્યુઆરી 2025ના રોજ રાત્રિ દરમિયાન તમામ કર્મચારીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી હતી, જેને લઈ સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો। કારણ છે હું સુરત જિલ્લા પંચાયતમાં પંચાયત કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું। સરકારશ્રીના 10 દિવસ પહેલાંના પત્ર મુજબ 1579 કર્મચારીઓમાંથી ખાલી 70 કર્મચારીઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે। એટલે આખા ગુજરાત રાજ્યના 1509 અને અમારા સુરત જિલ્લાના 50 જેવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે, અને એ બી 10 દિવસના નોટિસ પીરિયડમાં। અમને કોઈ નોટિસ પીરિયડ આપવામાં આવ્યો નથી, અને 1 ફેબ્રુઆરી 2026થી અમને લોકોને છૂટા કરી દીધા છે, જે અમારી એજન્સી દ્વારા મેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અને આ અમારા બધા જે કર્મચારીઓ છે 10, 12, 15, 18 આ રીતના જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી જોડાયેલા છે। તો હવે એ લોકોની ઉંમર પણ નીકળી ગઈ છે, અને એ લોકો સરકારી નોકરીમાં વય મર્યાદા એ લોકોની આવી રહે એવું જ નથી ને એમના બાળકોનો અભ્યાસ છે, એમના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે। તો આ લોકો બધાનું ભરણ પોષણ કરશે કોણ? સરકાર કરશે, કોણ કરશે? તો અમારી ખાતર એટલું નિવેદન છે સરકારને કે ભાઈ અમને જોબમાં કન્ટિન્યુ રાખો, કારણ કે સરકારશ્રીની તમામ યોજના અમારા ટેકનિકલ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે। એટલે સરકારને કદાચ એવું લાગતું હોય કે આ લોકો નહીં હશે તો કામ નહીં થશે, તો થોડું વિલંબ થશે, પણ અમને આવી રીતે છૂટા ના કરી દો, અમને કન્ટિન્યુ રાખો તો વધારે સારું છે, એટલું અમે ખાલી કહેવા માંગીએ છીએ। ये आपનું નામ? મારું નામ બિપિનભાઈ વસાવા છે। હું ઉમરપાડા તાલુકા પંચાયતમાં ટીએલએ તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 13-14 વર્ષ થઈ ગયા મને। ઈગ્રામ વિશ્વગ્રામ સોસાયટી જે આર્મી ઇન્ફોટેકને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, અમારા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો। આ 4 વર્ષ અમારા પૂરા થાય છે। 4 વર્ષ પૂરા થાય છે, એના પહેલાં 4 વર્ષ પૂરા થઈ ગયા, હજુ 1 વર્ષ અમારું બાકી છે। એના પહેલાં જ અમને છૂટા કરી દીધા છે। આખા ગુજરાતના 1500+ કર્મચારી છે, તેમાંથી અમારા સુરત જિલ્લાના તાલુકા અને જિલ્લાના મળીને કુલ 50 કર્મચારી થાય છે, જેમને અચાનક 20/1/2026ના દિવસે લેટર કરી અને 31/1/2026ના દિવસથી છૂટા કરી દીધા છે। તો અમારી એક જ માંગણી છે કે આટલા ટાઈમથી અમે સરકારશ્રીના જે બી યોજનાઓ હતી એમાં અમે સાથ સહકાર આપ્યો છે, અમે કામગીરી સારી રીતના કરી છે, તો કન્ટિન્યુ આ પ્રોજેક્ટને રાખે, એ જ અમારે માંગણી છે, બસ બીજું કંઈ નહીં।